મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી જિંદગી આમ બદલાઈ જશે. બધું જ કેટલું સરસ હતું. એક સારું પતિ, બે વાલા બાળકો, પણ તંબાકુએ બધું જ બદલી નાખ્યું. હવે આ પ્રસરાતા કેન્સરને મારા મોઢા પરથી કાપવું પડશે. હવે કંઈ પણ પહેલા જેવું નહીં રહે. તંબાકુએ મારી જિંદગી બરબાદ કરી નાખી. ખૈની, ગુટખા, તંબાકુ, જર્દા, પાન મસાલો આપનું જીવન બરબાદ કરી નાખે છે. હું ક્યારેક વિચારું છું કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. શું અમારા આંચકાનું કારણ બની જશે, જે મને મારા પરિવાર પર બોજ બનાવી દેશે? શું આ મારા ફેફસાના કેન્સરનું કારણ બની જશે? શું આ મને મોઢાના કેન્સર કે હૃદય રોગ કે એમ્ફસીમાની નજીક લઈ જશે? આગલી વખતે જ્યારે તમે સિગારેટ કે બીડી પીવાનું વિચારો તો પોતાને પૂછો કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. તમાકુ આજે જ છોડો. સહાયતા માટે 180011235 પર કોલ કરો અથવા 011229011701 પર મિસ્ડ કોલ કરો. શું બની ગયો છું હું? અપાર અસંતોષની ભૂલ ભૂલામણીમાં અવિરત આખડતો, તરસ્યો, થાકેલો અને સારા નરસાની ચોપાટનું ફસાયેલો કોઈ પ્યાદુ આખરે કેવા પડાવે પહોંચ્યો. ભૌતિક સફળતા સમૃદ્ધિ પાછળની દોડમાં મારી સારપોનો ત્યાગ કરવા કેમ હંમેશા પ્રેરાઉં છું? આવું જ હોય એ નિયમ કોણે ઘડ્યો? મારું શ્રેય પ્રેય તો હું સમજું, પણ એ બદલાઈ કેમનું જાય? એવું લાગે છે સહુ નોખા, સૌ વિખૂટા પડી ગયા, ભયભીત અને સંપર્ક વિહોણા. ક્યાં ગયું એ એક્ય કે એકત્વ જેને હું જાણતો પીછાણતો હતો? ખરો આનંદને મોજ તો બાળપણમાં અનુભવાતા. કેટલો નિખાલસ, કેવો ભોળો, તોય આતુરતાથી ઓતપ્રોત હતો હું. ક્યાં ખોવાણું અને ઓઝલ થઈ ગયું એ બધું, અને કેવો થઈ ગયો હું. ક્યાં ખોડું એ મારા વ્યક્તિત્વના સાતત્ય સભર અંતર્મનને. ફરી મારા એ એક્ય એકાત્મ એકત્વને, ફરી મારા એ એક્ય એકાત્મ એકત્વને શું બની ગયો છું હું? મારું નામ રાજ છે. એક અમેરિકન સ્વપ્નની શોધમાં હું આ મહાન દેશમાં આવ્યો અને ઘણા ખરા પ્રયત્નોમાં સફળ પણ થયો, પણ હું ક્યારેય મારા મૂળિયાથી અડગો ન થઈ શક્યો. ભારતના એક નાના ગામમાં મારું પણ એક નાનકડું ઘર હતું, જ્યાં હું ગરીબીમાં ઉછર્યો. પણ આખરે મારા જીવનમાં એક તક આવી ને મેં તેને ઝાલી લીધી, અને હવે કેટલાય વર્ષો પછી આ દેશની ભાષા પર કોઈ શાળાના વિદ્યાર્થી જેવી જ નિપુણ પકડ મેળવીને મેં એ તમામ મેળવ્યું જેની પ્રાપ્તિનું હું મહત્વ સમજતો. સંપત્તિ, સફળતા ને સત્તા બધું જ. આ સઘળું મેં પામી પણ લીધું, પણ આ સઘળું પામવાને માર્ગે મારે ઘણા આત્મિક બલિદાનો આપવા પડ્યા.
જોએલ, કેમ ચાલે છે બધું? સારું ચાલે છે. ડીલ પણ સરસ મજાની છે. ક્લાયન્ટ્સને મારો એ પરિચય થયો, બધી જાણકારી મળી. ડીલ વહેલી પતાવીએ. ગ્રેટ ડ્યુડ. જરા થોભ. લાગે છે સમય આવ્યો છે. સારા સમાચાર માટે આતુર છું. હાય રાજ, કેમ છે? મજામાં ને? તમે શું માનો છો? આ વખતની ડીલ $2 માટે લાભદાયી રહેશે? આપણે $2 કમાઈ લેશું. યસ, ગુડ ન્યૂઝ છે. એકદમ ફેન્ટાસ્ટિક. હું પણ બહુ જ ઉત્સાહિત છું. જાણીને તને પણ મજા આવશે. પ્રિન્સ, શું ચાલે છે ભાઈ? તારા માટે સારું જ છે રાજ. આ વખતે આપણે પાર પાડશું. વેલ, મને લાગે છે ઘણી મજા આવશે. આપણી પાસે કોન્ટ્રાક્ટ છે, આપણે તૈયાર છે ક્લોઝ કરવા માટે. લાગે છે સારું. અદ્ભુત, અદ્ભુત. વાવ. મારે એ જ જૂની ઘસીપટી વાહિયાત વાતો નથી સાંભળવી જે તું દર વખતે કહી રાખે છે. એક જ બકવાસ ફરી ફરીને ફરી. હવે હું દુનિયામાં ખરેખર નબળો હોવાની હેણપત અનુભવી રહ્યો હતો. જાણે બ્રહ્માંડ મને પરચો કરાવી રહ્યું હતું કે હું પોતે સમાધાન નહીં પણ ખુદ સમસ્યાનો જ હિસ્સો બની ગયો છું. મેં મારી શક્તિઓ ખર્ચી નાખી. હવે સમય હતો કે કાં તો એ પાછી મેળવું કે પછી સદાયને માટે ખોઈ દઉં. તે સાંજે જ્યારે હું ઘેર જતો હતો ત્યારે મને એમ પ્રતીત થતું હતું કે જાણે મારો સફળ વેપાર પણ મને શિકસ્ત આપી રહ્યો છે. અંતરમાં ખાલીપો, એકલતા અને હતાશાની અનુભૂતિ થતી હતી. બીજે દિવસે સવારે હું મારા રોજિંદા જોગિંગ માટે નીકળી ગયો. તે જ સમયે મેં આ વખતે કોઈ શાંત સ્થળ શોધવાનો નિર્ધાર કર્યો જેથી હું એ અભ્યાસને પુનઃ પ્રાપ્ત કરી શકું જેનો હું વર્ષો પહેલા ત્યાગ કરી ચૂક્યો હતો. ત્યારે મને ખબર નહોતી કે તે વિકલ્પ હજી પણ મારા માટે ઉપલબ્ધ છે. પછી ધ્યાનની એ ગહેરી અવસ્થામાં મને અનેક દૃષ્ટિકોણના છાયાભાસો થયા અને સ્ફૂર્યો એક સંદેશ. સમર્પણ? શું સમર્પણ? શું અર્થ? શું સંકેત છે આ? મારા અંતરાત્માનો સાદ હતો એ. દુર્ભાગ્યવશ મારો વ્યવસાય જ મારા માટે મુસીબતજનક હતો. એ લોકો ગફલા કરતા હોય એ હું નથી માનતો. સમય લાગી રહ્યો છે એ જ. સોરી ભાઈ, આ માણસે પૈસા જમા નથી કર્યા સેલરના ખાતામાં. એનું પેમેન્ટ આવ્યું નથી. આ સેલર સાચો છે પણ બાયર નહીં સર. તું મળ્યો જ નહીં પણ તું જ કહેતો હતો કે તું ક્લાયન્ટ્સને મળવાનો છે ન્યુયોર્કમાં. હું રમત નથી રમી રહ્યો કોઈ પણ તમારી સાથે. ના તારા ક્લાયન્ટને પણ મળીશ. આ બધા જોકર અને બ્રોકર લોકોનો સમય વેડફો છો. ઇમોશન્સ, જુઠ્ઠાણા, દગાબાજ, વાહિયાત, બકવાસ. તું જુઠ્ઠું કેમ બોલ્યો? એ ફંડ એસ્ક્રો અકાઉન્ટમાં છે. પછી તે સાંજે દિવસ આટોપી હું જ્યારે મારા બેડરૂમમાં સૂવા માટે આવ્યો ત્યારે ચમત્કારી ઘટના ઘટી. આ પ્રકારનું જીવન ફક્ત મારા ભગવાન શિવને પ્રાર્થના કરવા માટેનું જીવન છે. એ સાપેક્ષ સત્ય મને આખરે સમજાયું. શું એ ભગવાન શિવ હતા જે મારા અંતઃકરણમાં ચૈતન્ય સ્વરૂપે પ્રવેશ્યા? બીજી સવારે હું દરિયા કિનારે આવ્યો. ભગવાન શિવને સ્મરીને તેમની સ્તુતિ કરી. આવી સ્ફૂર્ણાની કૃપા આશીષ આપવા બદલ તેમનો આભાર માન્યો. ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપી જળ અર્પણ કર્યું. પાછલી રાતના ચમત્કારથી અજબ ધન્યતાથી પુલકિત ભાવે દુનિયા પ્રત્યે કૃતજ્ઞતા તેમજ કરુણા અનુભવતો હતો. મારું અંતર ખુલી ગયું જેને હું ફરી ક્યારેય બિડાવા દેવાનો ન હતો. પછી એક સાંજે કેટલાય જુઠ્ઠા અને ધૂર્ત દગાબાજો સાથે દિવસભર કામ કર્યા બાદ મેં નિર્ણય કર્યો કે જીવનમાં પરિવર્તન લાવવાનો સમય હવે આવી ગયો છે. વિશ્વાસ કર જેસિકા, મારે પ્રકૃતિથી વધુ સંબંધ વસાવવો છે. તદ્દન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ભગવાન મારી પાસેથી શી અપેક્ષા રાખે છે? મારે જોડાવવું છે. હાય મેઘના, ત્યાં બધું ક્ષેમ કુશળ છે? સર, ઇન્ડિયા આવવાનો તમારો ટાઈમ આવી ગયો છે. સર, વર્ષોથી તમે આવ્યા નથી. અમે સૌ આતુરતાથી તમારી રાહ જોઈ રહ્યા છે. આ જુઓ, બાળકો કેવા ઉત્સાહિત છે. મને લાગે છે મેળ પડશે. આવતા વર્ષની શરૂઆતમાં હું આવી શકીશ. સર, આપ સોનિયાને તો મળો. શી ઇઝ રિયલી ગ્રોન અપ. કમ સોનિયા. હેલો ઇંગ્લિશ અંકલ. લવ સોનિયા, હું બધા જ બાળકોને ખૂબ ચાહું છું. કમ ટુ ઇન્ડિયા અંકલ. તમે બધા જ મારા માટે એકદમ ખાસ છો. હેલો ઇંગ્લિશ અંકલ. કમ ટુ ઇન્ડિયા. ટેક કેર મેઘના. બાય બાય. બાય બાય. મારે એક કઠોર સત્યનો સામનો કરવો જ રહ્યો. ઉપરવાળાના એ સીધા સંદેશને હું વધુ અવગણી ન શકું. એ જ વખતે મને એ સારી રીતે સમજાઈ ગયું કે મારે શું કરવું ઘટે, અને હું મારી જૂની જિંદગીથી દૂર ચાલી નીકળ્યો. મારી બધી જ ચિંતા, મુસીબતો અને તણાવને પાછળ છોડીને હું નવો જ રસ્તો ખોડી લઈશ, જે મારી મંઝિલ સુધી જરૂર પહોંચાડશે. એ શું હોઈ શકે તે હું ત્યારે પણ નહોતો જાણતો. આ યુદ્ધ સમાપ્ત કરી શકો પ્રભુ. આને રોકી શકો છો ભગવાન આપ. હું એકત્વની વાત લઈને બેઠો છું, પણ હું જોઉં છું બોમ્બ, મિસાઇલ્સ, રોકેટ, નષ્ટ થતા શહેરો. આ બધાથી તમે શું મેળવવા ચાહો છો પ્રભુ? વિશ્વને જરૂર છે શાંતિની, પ્રેમ અને એકતાની રાહ તરફ જવાની પ્રભુ. ચમત્કાર કરો, ચમત્કાર કરો પ્રભુ. હું વધુ હવે જોઈ નથી શકતો. સૃષ્ટિમાં કોઈ જ વિનાશ હું જોવા નથી ચાહતો. Oh, Jesus,
કૃપા કરી દુનિયામાં પરિવર્તન લાવવામાં મારી સહાય કરો. વિશ્વ પીડા અને દુઃખમય વેદનાથી ત્રાહી થઈ રીબાઈ રહ્યું છે. એકતા માટે ઝૂરી રહ્યું છે. વિશ્વના ઘડતર માટે મારી મદદ કરો. વિશ્વના ચણતરનો પાયો છે એકતા. મદદ કરો કૃપાનિધાન. તમને પ્રેમ કરું છું અને તમારો પ્રેમ ચાહું છું વહાલા. ઓ પૂજનીય જેહોવા, પ્રિય ભગવાન, મને એવા આશીષ આપો કે હું યહૂદી ધર્મ, ઈસાઈ, ઇસ્લામ અને હિન્દુ એ તમામ ધર્મોને સાથે લાવી શકું. આપણા આશીર્વાદ ઈચ્છું છું ભગવાન. હું આપને પ્રેમ કરું છું. હું આપનો અભિલાષી છું. આપને પ્રેમ કરું છું. હે મહાદેવ, કૃપા કરો. મને આપણી શુદ્ધ ચેતનાના આશીર્વાદ અર્પો. હું આપણી સાથે વિલીન થવા માંગુ છું. તમને ખૂબ પ્રેમ કરું છું શિવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ओ प्रिय वाहे गुरुजी, सतनाम. एक ओंकार सतनाम करता पूरक, निर्भव निर्वैर अकाल मूरत. अजुनी सबम गुरु प्रसाद जप. आद सच जुगाड़ सच, है भी सच नानक ओसी भी सच. वाहे गुरुजी, અમારા પંજાબી પરિવારોને એક સાથે લાવવામાં, ભારતને એક સાથે જોડવામાં અને આખા વિશ્વને એક સાથે જોડી રાખવામાં મારી સહાય કરો. વાહેગુરુજી, અમારા પંજાબી પરિવારોને એક સાથે લાવવામાં, ભારતને એક સાથે જોડવામાં અને આખા વિશ્વને એક સાથે જોડી રાખવામાં મારી સહાય કરો. એક ઓમકાર. વાહેગુરુજી. હું જે કંઈ બની ગયો છું તેના પર હસવાનો સમય આવી ગયો છે. જૂનો પોષક ત્યજીને ફરી નવો પ્રારંભ કરવાનો વખત પણ આવી ગયો છે. આ એક નવા શુભારંભની શરૂઆતનો સમય છે. એક નવી જ દિશા
અને નવું જીવન મારી પ્રતીક્ષા કરી રહ્યું છે. તે દિવસે સમુદ્ર કિનારે મને અનુભૂતિ થઈ કે કેવો બેવકૂફ હતો હું, જે સંપત્તિ, સત્તા અને સન્માનની આ તૃપ્તિને માર્ગનો પીછો કરતો રહ્યો. હું કોઈ રાજવી નહોતો, હું તો સદંતર મૂર્ખ હતો અને પછી મેં મારી બધી જ મિલકત વેચી દીધી. દેશના બિલકુલ બીજે જ છેડેની એક એવી જગ્યા તરફની યાત્રાએ નીકળી પડ્યો જેની હજુ સુધી મેં તપાસ પણ નહોતી કરી. નવેસરથી પ્રારંભ કરવા હું પશ્ચિમમાં વિશાળ સમુદ્ર તરફ જઈ રહ્યો હતો. ચૈતન્યના દરિયાની સાથે એક રૂપ થવાથી એક નવી જ દિશા અને નવો માર્ગ પ્રશસ્ત થાય છે. તે કદાચ મારી જિંદગીને સદાયને માટે બદલી દેશે. જ્યારે કોઈને પ્રશ્ન ઉદ્ભવે ત્યારે તે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શકો જેમ કે કૃષ્ણ, બુદ્ધ, શિવ, વિષ્ણુ, વાહેગુરુ, સાંઈ બાબાથી માર્ગદર્શન મેળવે છે. એ મારા જ અવતાર હતા, પરંતુ અહીં પવિત્ર લોકોને સંત અને ઉદ્ધાર કરતાને સ્વરૂપે જોવાય છે. આ એકતાના સંઘર્ષનો માર્ગ છે. હું તેના પર ચાલું તેમ આપ ઈચ્છો છો? તમારો સંદેશ મળી ગયો પ્રભુ. વચન આપું છું, હું એમ જ કરીશ. આ દુનિયાને હું એક સાથે લાવી એક તાતણે જરૂર સાંકળીશ. મને બસ તમારા આશીર્વાદ આપો. પીર ફકીરો પાસે હતાશા અને રુદન કરી મદદની વિનવણી કરતા મને આ સુંદર સૂર્ય અને સમુદ્રમાં સાંત્વન મળ્યું. તેનાથી સહેજ રાહત મળી. હું તો માનતો હતો મારે ભાગે એવી રાહત છે જ નહીં. મનોમન મેં એ વિચાર્યું કે આ જે સ્થાન છે જ્યાં હું નિવાસ કરીશ. છેવટે હું ઘેર પહોંચી ગયો હતો. અચાનક જ મારી જાતમાં રચનાત્મકતાની પ્રેરણા કરતો એક વિસ્ફોટ સાવ ઓચિંતો અનુભવાયો. હું વાર્તાઓ લખવા, વાજિંત્રો વગાડી સંગીત રચવા, ધ્યાન ધરવા અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ થકી જાત સાથે ફરી વાર જોડાવા માંગતો હતો. અજબ ગજબ શી એ દુનિયામાં હું રૂપાંતરિત થતો જતો હતો અને મને એ ગમ્યું. બહુ મજા આવી. મારી સંધ્યા પ્રાર્થના પછી એક રાત્રે મારી સાથે વિચિત્ર ઘટના ઘટી. જેનો કોઈ અર્થ કે ઉકેલ ન પામી શકું એવું એક દુઃસ્વપ્ન મેં જોયું, જેના ડરથી પારાવાર ભીતિ અનુભવતો. હું પણ એ જ બની બેઠો, ગરીબ, બેઘર, નિરાશ, અપમાનિત અને તિરસ્કૃત, ત્યજાયેલો. હું મદદ માંગી રહ્યો હતો, પણ મને દાન, સમર્થન આપનારું કે સાંભળનારું પણ કોઈ ન હતું. છતાં મારી એ એકાકી અવસ્થામાં હું એકલો નહોતો. અમને જુઓ લોકો, અમે દુઃખી ને પીડિત છીએ. અમને જુઓ, અમને જુઓ, અમને જુઓ લોકો. તમારી કૃપાની અમને જરૂર છે. અમને મહેરબાની કરો પ્લીઝ. કેવી સમસ્યાઓમાં છીએ અમે. કૃપયા મદદ કરો,
પ્લીઝ હેલ્પ. બધા મિત્રોએ અમને છોડી દીધા. પરિવારોએ છોડી દીધા. બધા જ લોકોએ અમને છોડી દીધા. હેલ્પ, પ્લીઝ હેલ્પ. વિશ્વ અરાજકતાનું એક દુઃસ્વપ્ન બની ગયું છે. પ્રદૂષણ, પૂર્વગ્રહો અને સત્તા સંઘર્ષનું એક રમખાણ. હું મારો જ અવાજ સાંભળી શકતો હતો. હે ભગવાન, શું એ કહેવાની કૃપા કરશો મને? આખરે તમારી આ દુનિયામાં શું ચાલી રહ્યું છે? અત્યંત દુઃખોમાંથી પસાર થઈ રહી છે આ દુનિયા. જીસસ, તમે ક્યાં છો? ખરેખર હું તમારી સાથે સંવાદ કરવા માંગુ છું. પછી દુઃખનું ભોંયરું વટાવીને મેં તેજનો એક પ્રકાશ પુંજ જોયો. એ એટલો પ્રજ્વળ હતો, તેનાથી મહાસાગર પ્રજ્વલિત થઈ ઉઠ્યો. બિલકુલ મારી બાજુમાં બેસીને પોતાની સમીપ બોલાવી રહ્યો હતો. હું સાક્ષાત ભગવાનના મનમસ્તકને નિહાળતો હતો. અને પછી મેં એમને અરજ કરી, દેશો વચ્ચેના યુદ્ધ અને રાજનેતાઓ વચ્ચેનો આંતરિક સંઘર્ષ હું વધારે જોવા નહોતો ઈચ્છતો. અને ગરીબી, હે ભગવાન, કેમ આટલા બધા વિશ્વમાં એકતા લાવવામાં મારી સહાય કરો. પ્રભુ, આપે આ બધું મને શીત દેખાડ્યું. ત્યારે મને એક અવાજ સંભળાયો. હે વત્સ, એ તો કે તું વાસ્તવમાં શું ઈચ્છે છે? હું પતિ પત્નીની વચ્ચે મનમેળ જોવા ઈચ્છું છું. હું ભાઈઓની વચ્ચે સંપ જોવા ઈચ્છું છું. હું ભાઈ ને બહેનની વચ્ચે એકતા જોવા ચાહું છું. હું મિત્રો વચ્ચે અનુરાગ જોવા ઈચ્છું છું. હું દુનિયામાં, આપણી દુનિયામાં સહુમાં સદભાવ જોવા માંગુ છું. જગતના બધા જ ધર્મોને, સંપ્રદાયોમાં પરસ્પરનો આદરને ભાઈચારો ઈચ્છું છું. બધા જ ક્ષેત્રોમાં ને બધા દેશોમાં એકતા જોવા માંગુ છું. સમગ્ર સમસ્ત બ્રહ્માંડની વચ્ચે એકતા જોવા આતુર છું. હે પરમપિતા, મારી સહાય કરો. દુનિયાએ એક થવાની અત્યંત જરૂર છે. હું બધે જ એકતા જોવા માંગુ છું. આ વિશ્વને તમે એકતાના તાતણે જોડી દો કૃપાનાથ. એકતા વિના હું જીવી શકતો નથી. હે ભગવાન, હવે મારી પ્રાર્થના સ્વીકાર કરો. બહુ શીઘ્ર બધું જ તારી સમક્ષ પ્રગટ થઈ જશે. મેં તને ક્યારેય નહોતો છોડ્યો કે ના ક્યારે પણ છોડીશ. હવે પ્રયાણ કર અને મેં વસાવેલા આ સંસારમાં એક શાંત સ્થળ શોધ ને પછી શાંત મને આત્મખોજ કર. તારા સર્વ પ્રશ્નોના ઉત્તર તારી ભીતર જ છે. તારા મનમાં ઝાંક, પછી તું એ બધું જ જોઈ સાંભળી શકીશ.
જે તારા માટે જાણવું આવશ્યક હશે. હું પણ તને ત્યાં જ મળીશ. જ્યારે પ્રભુની આજ્ઞા થાય તમે અવશ્ય તેનું પાલન કરો જ. જ્યાં શાંતિની અનુભૂતિ થાય એવા સ્થાનની શોધમાં હું ઠેઠ જંગલની અંદર ઊંડે સુધી ગયો. અને પછી મેં ચિંતનના ભાવથી આત્મખોજ આદરી. અવર્ણનીય સૌંદર્ય અને પ્રેમના એ દ્રશ્યોની વચ્ચે જેણે મને આલિંગનબદ્ધ જકડી રાખ્યો હતો, એ તમામ પ્રશ્નોના ઉત્તરો જે હું ખુદને જ પૂછી રહ્યો હતો, આખરે હવે મારી સામે આવવાના હતા. ઈશ્વર સાથેના વાર્તાલાપથી મેં જાણ્યું કે મારા જીવનનો દૃષ્ટિકોણ ભૌતિક અને આધ્યાત્મિક અસ્તિત્વના સમાન તેમજ સમતોલપૂર્ણ તેવી દુનિયા રચવાનો છે, જેણે પામવા હું મારા મિશન પર લાગી ગયો. પરિણામે મેં મારા તમામ વ્યવસાયો છોડી દીધા. મેં એવો ઈશ્વરીય રસ્તો અખત્યાર કર્યો જ્યાં માણસ માણસ સાથે તળમી કેળવી જોડાઈ શકે, જ્યાં વ્યક્તિઓ પરસ્પરને સમજી શકે. મેં દુનિયાભરના લોકોની સહાય માટે એક ટીમ બનાવી. લોકોના મનમાં કંઈ કેટલાય મુદ્દા અને અનેક સમસ્યાઓ છે. તેનો શો ઉકેલ તે અંગે તેઓ સાવ અજાણ છે. આ એક મોટો મુદ્દો છે. અમે તેમની બનતી મદદ કરીએ છીએ. ફિલ્ડમાં કામ કર્યા બાદ આટલા વર્ષોના અનુભવ પછી મને એક જ્ઞાન લાદ્યું કે સમર્થન, શાંતિ, પ્રેમ અને ક્ષમાનું સહઅસ્તિત્વ તો પરાપૂર્વથી જ છે, પરંતુ ધર્મ છે જે અનેક સંઘર્ષોમાં રચ્યો પચ્યો રહે છે. પરિણામે પેલું સહુ ગોપિત થઈ રહે છે. વાહ! જસિકા, થેન્ક યુ વેરી મચ. હે પ્રભુ, હું હોલિવૂડ સાઇન જોઈ શકું છું. સાથીઓ, હું છું રાજ. આપણું પ્લેટફોર્મ છે વનનેસ ઓફ રાજ. તમને હું જણાવું છું અર્થ રાજનો. રાજ મતલબ આર નો અર્થ રામ, એ અર્થાત અલ્લાહ, અને જે અર્થાત જીસસ અને જેહોવા. આ છે મુખ્ય 3 રિલિજન. વિશ્વમાં ઘણા બધા રિલિજન છે અને આપણે કરીશું સન્માન વિશ્વના બધા જ રિલિજનનું, પણ મુખ્ય રૂપથી આપણે બધાને એક સાથે લાવવાના છે. હાય સિરિયસ, કેવું ચાલે છે? આનંદિત છું એકત્વના સૂત્ર સાથે રાજ. મને ઘણી ખુશી થઈ રહી છે આ સફળતા જોઈને. મારો દેશ ઘણા બધા પ્રોબ્લેમમાં છે સર. હા, આ ઘણું પીડાદાયક છે જે તું કહી રહી છે. અમે 3 જુદી જુદી મૂવી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એ અદ્ભુત છે. હા મોના, હવે તું મારી ભાષા બોલી રહી છે. મોના, ઘણીવાર જીવનમાં જરૂરી છે સાચો સ્નેહ, અનંત સ્નેહ અને શાશ્વત. એ છે વધુ અને વધુ ગહેરો, કોઈ પણ પદાર્થથી વધુ અગાઢ અને સાગરથી પણ વધુ ગહેરો. તમે ઘણો સુંદર સમય વિતાવ્યો. તું સ્નેહમાં છે, જણાય છે તું હજી સ્નેહમાં છે. અને બસ આ કરતા રહો. જો દિવસો સારા આવશે તો આપણે બધા ફરીથી મળી શકીએ. કદાચ ના પણ મળીએ. નાથ ભલું કરે. તમે બહુ જ સરસ માણસ છો. હું નથી.
ખરેખર કમાલનું કામ કરી રહ્યા છો તમે. આટલી ઝડપી વ્યાપનો મુખ્ય સાર એ જ છે, તે પરિવર્તનકારક છે. આ એકતા વિશ્વમાં બદલાવ લાવી શકે છે. વિશ્વાસ કરો, જ્યારે આપણે સહુ જોડાઈએ, એક થઈએ. હું તેનાથી જોડાઈ. તેને મેં એ જ કહ્યું જે તમે મને સમજાવ્યું હતું, એકત્વ માટે. કેમ છે સાથી? બસ ખબર જોઈતા હતા. આ માનવામાં ના આવે. આ સંદેશ મને બહુ ગમ્યો. લાગે છે આ મૂવી આપણે બનાવવી જ પડશે. જર્મનમાં આપણે કહીએ છીએ પેના. જર્મનમાં તે એક નકારાત્મક શબ્દ છે. ઠીક છે, તમે આગળ વધો ને તેમને માફ કરો ને ખુદની યાત્રા પર નીકળી પડો. તેનાથી તમે ચોક્કસ ઘણા સારા અને સજ્જનોને મિત્ર સ્વરૂપે મેળવશો. કારણ વિશ્વ ઘણા જ સારા માણસોથી, સુવિચારોથી સુસજ્જ છે. સમજી ગયા? અને તમને મળશે એ માણસો. તમે પ્રયત્ન કરો. કહી રહ્યો છું. હું ધિક્કારું છું મારા ડેડીને. એ સૌથી ખરાબ માણસ છે. પરિવાર, સંસ્કૃતિ, ધર્મ બધું જ, પણ તું જ જોડી શકે છે. હું બહુ સારો માણસ છું જેની તમને ખોજ છે. પ્રેમ, શાંતિ લાવી શકે. પ્રભુની કૃપાથી એ પગભર થઈ ચૂકી છે. પારિવારિક છે અને પ્રેમ છે. આવો તમે રાત્રિ ભોજન માટે ઘરે. ના ભોજન ના જળ. મને એકત્વ ગમ્યું. આ સરસ પ્રોગ્રામ થયો, સારો અનુભવ થયો. હું નફરત કરું છું અપરાધને. મને વિચાર આવ્યો, વાત કરો. સરસ સૂત્ર એકતા માટેનો. વાવ. હું મોટી થઈ ગઈ છું, જાણે કાંઈ નથી પડી મને. મારી અંદર કેટલાય પ્રશ્નો ઉદ્ભવતા હતા અને હું તેના ઉત્તરો નહોતો મેળવી શકતો. દુનિયામાં આટલો વિનાશ અને આવો વિધ્વંસ કેમ છે? અને તેવા બીજા અન્ય દેશો વચ્ચે યુદ્ધો કેમ ચાલી રહ્યા છે? રશિયા અને યુક્રેન, ભારત અને પાકિસ્તાન હજી સુધી શું કામ લડી રહ્યા છે? હે ભગવાન, આ અત્યંત નિરાશાજનક અને દુઃખદ છે. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે કેમ હિટલરે આટલા યહૂદીઓને રહેશી નાખ્યા, કેમ જનરલ ડાયરે જલિયાવાલા બાગમાં આટલા ભારતીયોને ગોળીઓથી વિંધી ચારણી બનાવ્યા, કેમ તમામ ધાર્મિક કટ્ટરપંથી લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો અવિરત કર્યે રાખે છે. લિયોપોલ્ડે કાળા લોકો સાથે ભેદભાવ કરીને કેમ તેમને મારી નાખ્યા. આ સંસારમાં આટલો બધો રંગભેદ કેમ છે? વેનેઝુએલાની પ્રજા વિસ્થાપનના વિષમ સંકટ સાથે હતાશા અને ભૂખમરીથી શા માટે પીડાઈ રહ્યા છે? 9/11ના આતંકી હુમલાના ટ્વિન ટાવર્સ ધ્વસ્ત કરી કેમ કેટલાય નિર્દોષોને મોતને ઘાટ ઉતારી દેવાયા? આ વિશ્વમાં કેમ આતંકવાદ આજે પણ છે? કેમ રોહિંગ્યા મુસલમાનોને નિશાન બનાવાય છે ને મોતને ઘાટ ઉતારાય છે? દુનિયામાં આટલી બધી ગરીબી, આટલી બધી અમાનવીયતા કેમ છે? કેમ ગરીબોને કષ્ટો સહેવા પડે છે અને પોતાના પ્રાણોના બલિદાન આપવા પડે છે? કેમ? શા માટે? અને ક્યાં સુધી? 32 દેશોમાં હજી પણ યુદ્ધ અને ઝઘડા કેમ ચાલી રહ્યા છે? શા માટે તેમણે એકતાનો કોઈ માર્ગ નથી મળતો? અમેરિકા અને બાકીની દુનિયામાં અનેક લોકો કેમ બેઘર બની જાય છે? આ તમે પકડો, આ પણ લો. અને તમે કેમ છો? આ લ્યો. કેમ છો તમે? તમે કેમ છો વળી? કેટલા સમયથી બેઘર છો? 10 વર્ષ. તમને એક જોઈએ કે બે? હજુ જોઈએ છે? અરે સાંભળો, તમને હજી વધુ પૈસા જોઈએ છે? હા, ખાવાનું પણ આપો. ઓકે, હું આપું છું હજી તમને પૈસા. હાલો. તમે કેટલા દિવસથી ભૂખ્યા છો? 4 દિવસથી. ખરેખર? હા. નાથ, બહુ જ દુઃખદ છે. દરેક દેશની સેના દરેક શહેરમાં તેમની મદદ કેમ નથી કરી રહી અને તેમના માટે રાહત શિબિર કેમ નથી બનાવતી? સરકાર તેમની મદદ માટે ગંભીરતાથી કાર્યવાહી કેમ નથી કરતી? ભૂતકાળમાં વિશ્વ યુદ્ધો શા કારણે થયા હતા?
માનવો નિર્ણયાત્મક કેમ હશે? બધા રાજનેતા, સેલિબ્રિટીઓ, કરોડપતિ, અબજોપતિ સહુ સ્વકેન્દ્રી કેમ હશે? પોતાના વર્ચસ્વ માટે થઈને તેઓ કેમ લડતા રહે છે? કેટલાય બાળકો જીવિત રહેવા રસ્તાઓ પર ભીખ કેમ માંગી રહ્યા છે? માણસ પોતે જ માણસની મદદ કેમ નથી કરતો? ઉત્તર અને દક્ષિણ કોરિયા કેમ લડ્યા કરે છે? પૂર્વ અને પશ્ચિમ જર્મની માફક તેઓ એક થઈને સુંદર એકતા કેમ નથી સ્થાપતા? ઈરાનની મહિલાઓને આઝાદી કેમ નથી મળતી? વિશ્વની પ્રત્યેક મહિલા કેમ તેમની પડખે ખભેથી ખભો મેળવી તેમના લક્ષ્યને સાધવામાં તેમનો સાથ નથી આપતી? ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનો સંઘર્ષ કેમ લાંબા સમયથી ચાલી રહ્યો છે? તેઓ શાંતિ, પ્રેમ, અમન અને એકતાનો વિકલ્પ સૂચવતો રસ્તો કેમ નથી શોધતા? બધા ધાર્મિક વડા અને આધ્યાત્મિક ગુરુ એક કેમ નથી થતા? એક થવાનો સમય આવી ચૂક્યો છે. દુનિયામાં આટલા ધૂર્ત, જુઠ્ઠા, ઠગ અને બેમાનો કેમ ભર્યા પડ્યા છે? કોરોના વાયરસને લીધે પૃથ્વી પર અગણિત મોતનું તાંડવ રચાયું અને સર્જાયો મહાવિનાશ. તે ઘટનાક્રમ આવો હૃદય વિદારક અને દર્દનાક કેમ હતો? આખરે કેમ થયું એવું? પતિ પત્ની, માતા પિતા, બાળકો, પડોશીઓ, સમુદાયોની વચ્ચે, ધર્મોની વચ્ચે, દેશોને દુનિયાની વચ્ચે, સમસ્ત બ્રહ્માંડમાં દરેક જગ્યાએ શાંતિ, પ્રેમ અને એકતા ગાયબ કેમ છે? લોકો કેમ નથી બદલાતા આટલું ભોગવ્યા પછી પણ? મનુષ્યનું માનસ અસ્થિર તેમજ અસંયમિત કેમ હશે? કેમ એમ જણાઈ રહ્યું છે કે પ્રત્યેક આત્મા બેચેન અને અસંતુષ્ટ છે? લોકોને એકાકી, સ્વાર્થી અને અજ્ઞાત રહેવું કેમ ગમતું હશે? મેં મારા જીવનમાં દરેકની મદદ કરી. મારી જાતને મિત્રો, પરિવારો, પડોશીઓ અને એ તમામને સમર્પિત કરી દીધી જેને ભગવાને મારી જીવન યાત્રામાં સહભાગી બનાવ્યા. સઘળું ન્યોછાવર કરીને તેમની સાથે સંપૂર્ણપણે જોડાઈ ગયો અને છતાં તેઓ મારી સાથે એક્ય કેમ નથી સાધી શકતા? દુનિયામાં કોઈ ઈજા પામે તો તેની પીડા મને કેમ અનુભવાય છે? કેમ દુઃખ થાય છે? હું કેમ બધાના દર્દો ભોગવું? કેમ હું જ સાથી? કેમ મને બીજાના દુઃખો સ્પર્શતા હશે? આ તમામ સવાલોના જવાબો મેળવવા હું બેચેન થઈ ગયો. કેટલાય વર્ષોથી નિરાંતે ઊંઘી નથી શક્યો. એ બધા જવાબોની શોધમાં હું મારા અંતર્મનના ઊંડાણમાં ઉતરી ગયો. એ સઘળા કેમ, શાથી અને શા માટેના જવાબો ગોતવા મારા આંતરિક વિશ્વએ મને મારી જન્મભૂમિ ભારતમાં પાછા ફરવા પ્રેર્યો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી જિંદગી આમ બદલાઈ જશે. બધું જ કેટલું સરસ હતું. એક સારું પતિ, બે વાલા બાળકો, પણ તંબાકુએ બધું જ બદલી નાખ્યું. હવે આ પ્રસરાતા કેન્સરને મારા મોઢા પરથી કાપવું પડશે. હવે કંઈ પણ પહેલા જેવું નહીં રહે. તંબાકુએ મારી જિંદગી બરબાદ કરી નાખી. ખૈની, ગુટખા, તંબાકુ, જર્દા, પાન મસાલો આપનું જીવન બરબાદ કરી નાખે છે.
હું ક્યારેક વિચારું છું કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે? શું આ મારા આંચકાનું કારણ બની જશે, જે મને મારા પરિવાર પર બોજ બનાવી દેશે? શું આ મારા ફેફસાના કેન્સરનું કારણ બની જશે? શું આ મને મોઢાના કેન્સર કે હૃદય રોગ કે એમ્ફેસિમાની નજીક લઈ જશે? આગલી વખતે જ્યારે તમે સિગારેટ કે બીડી પીવાનું વિચારો તો પોતાને પૂછો કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે? તમાકુ આજે જ છોડો. સહાયતા માટે 1800112356 પર કોલ કરો અથવા 0112290170 પર મિસ્ડ કોલ કરો. બાળકો તમને બહુ મિસ કરે છે સર. મને પણ બાળકોની ઘણી યાદ આવે છે. કેમ છે બધા? મારે પણ તેમને મળવું છે. આપણું ફાઉન્ડેશન પણ સરસ આહા. કરી રહ્યું છે. હું તેને વિકસાવી વિસ્તૃત કરવા એકદમ મચી પડી છું. વોલેન્ટિયર્સ જેવી ગંભીર જવાબદારી માટે જાગૃત લોકોને શોધવા ઇટ્સ ચેલેન્જિંગ. સો યસ, એના ઉપર કામ ચાલુ છે સર. ટ્રેનના પાટાઓ પર રહેતા બાળકોની હું મદદ કરી રહ્યો છું. આ સહુને હું ખૂબ ચાહું છું. એક દિવસ તેમને માટે ઘર બનાવવાની મારી નેમ છે. આ બધા બાળકોનો આત્મા નિર્મળ છે. તેમની તકલીફોને હંમેશા સાંભળું છું અને તેના નિવારણ માટે જે કાંઈ પણ કરી શકું એ બધું જ કરી છૂટવાના પૂરા પ્રયાસો કરતો રહું છું. હજુ સારું શું કરીએ? એકચ્યુઅલી મેં પ્લાન વિચાર્યો છે તે મુજબ થોડા આર્ટિકલ્સ લખીશ અને એક પ્રેસ રિલીઝ એ છપાવીશ, એટલે વધુ ને વધુ લોકો વોલેન્ટિયર બનીને જોડાય આપણા ફાઉન્ડેશન સાથે સર. હું પહેલા કેદારનાથ જઈશ, હિમાલય જઈશ. હા તો ત્યાં હું મેડિટેટ કરીશ. હા દરેક નેતા અને પ્રત્યેક શ્રીમંતના આત્મા સાથે ગહેનતાથી જોડાઈશ. મારી આધ્યાત્મક પ્રણાલીથી હું એ સુનિશ્ચિત કરીશ કે તેમને આ વાસ્તવિકતાથી વાકેફ કરું. તેની સાથે સંવાદ પણ સાધીશ. મેં નિર્ણય લીધો બધા જ દિવ્ય સ્થાનો અને તીર્થ સ્થાનોના દર્શનનો. યા અલ્લાહ. મને તમારી મહેરની જરૂર છે. મઝહબો વચ્ચે કલેશોની કટુતા વ્યાપી ગઈ છે. દેશો વચ્ચે પણ સંગ્રામો ચાલી રહ્યા છે. આ બધું મારે રોકવું છે. કૃપા કરી કોઈ માર્ગ ચીંધો. તમારી મદદની જરૂર છે. કૃપા કરી મદદ કરો. આ બધું રોકવા તમારી રહેમ કરો. ઓ અલ્લાહ. ચર્ચ, ગુરુદ્વારા, બધા જ રૂપોમાં મેં પરમાત્મા સાથે વાત કરી અને તેમના આશીષ પામ્યો. આ એક અવિસ્મરણીય આહલાદક યાત્રા હતી. હું આપને ચાહું છું રામ. વાહેગુરુ, સાંઈ બાબા, બુદ્ધા. હું આપને ચાહું છું અલ્લાહ.
તમને ચાહું છું જીસસ, તમને ચાહું છું યહોવા. હું હિમાલયા ગયો શિવ સાથે જોડાવા અને વાર્તાલાપ કરી ઊંડા ધ્યાનમાં બેસવા. શિવા, ક્યાં સુધી તમારી પ્રાર્થના કરવી? 50 વર્ષ થઈ ગયા તમારી પ્રાર્થના કરતા. કમસે કમ એક વખત તમારી જોડે વાત કરવી છે. હવે પ્લીઝ વાત કરો, મારી સાથે વાત કરશો શિવા? મારે વાત કરવી છે, મારે જાણવા છે બધા જવાબો. દુનિયા ખોટી દિશાઓમાં જઈ રહી છે. તમારી મદદની જરૂર છે દુનિયામાં વિનાશ થતા રોકવા માટે. તમારી મદદની જરૂર છે. ક્યાં છો શિવા? તમે ક્યાં છો? તમારી સાથે વાત કરવી છે. પ્લીઝ વાત કરો. તમે કેમ વાત નથી કરતા? તમારી સાથે વાત કરવી છે. તમારી સાથે વાત કરવી છે. તમારી સાથે વાત કરવી છે શિવા. તમારી સાથે વાત કરવી છે શિવા. આટલી બધી સમસ્યાઓ છે દુનિયામાં. વત્સ રાજ, જાગૃત થા. મને શોધવા માટે દિવસ રાત જોયા વિના પૂજા પાઠ ને પ્રાર્થનાઓ કરતો રહ્યો, પણ વાસ્તવમાં હું તારી ભીતરમાં, તારા અંતરમાં જ છું. શું મતલબ આનો? મારી અંદર તમે કેવી રીતે હોઈ શકો દેવ? હું શુદ્ધ ચૈતન્ય છું. સૌની ભીતરમાં ને સર્વત્ર મારો વ્યાપ ને વાસ છે. મારી જ પ્રખરત અને ભવ્યતા એક સાથે અસંખ્ય એકત્રિત સૂર્યોના પ્રકાશિત તેજપુંજોથી આવે છે. તો અત્યાર સુધી નશ્વર આંખોથી મને ન જોઈ શક્યો. તારા કર્મોનો ઉદય થયો, તેથી તને દિવ્ય દૃષ્ટિ સાંપડી છે. તેના થકી જ તું મારા આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી મને નિહાળી શકે છે. એ જ દૃષ્ટિ જેને તે એકતા નામ આપ્યું છે. ભક્તિ માર્ગના એવા ઉચ્ચતમ શિખરે તું પહોંચી ચૂક્યો છે કે આપણે એકમેકમાં ભળી ગયા છીએ. હું તારામાં ને તું મારામાં વિલીન થઈ ગયા છીએ. આપણે હવે એક છીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જેની સાથેનું તાદામ્ય હંમેશ હું અનુભવું છું, ભગવાન શિવ સાથેના એ સુંદર વાર્તાલાપથી તેમણે મારો માર્ગ પ્રબુદ્ધ કર્યો. અનેક વર્ષોથી મને વ્યાકુળ કરીને પીડતા એ તમામ ઉત્તરોને પામવા માટે તેમણે ચીંધેલા માર્ગ પર હું આગળ વધ્યો. મારી ચેતનાને મહાદેવે તેમની સાથે એકાકાર કરીને સર્વોચ્ચ સ્તરે પહોંચાડી અને મને પ્રતીતિ કરાવી કે જીવનભર હું તેમને હંમેશા બહારી દુનિયામાં બધે જ શોધતો રહ્યો, જ્યારે તેઓ મારી અંદર, સૃષ્ટિના પ્રત્યેક જીવાત્માઓની અંદર સર્વત્ર અને સર્વવ્યાપી છે.
તેઓ સ્વયં સાક્ષાત નિર્વિકાર ચૈતન્ય છે. તેથી પ્રત્યેક ચેતના તેમનો જ અંશ છે. તેમણે મને એ પણ કહ્યું, રાજ, તું કુરુક્ષેત્ર થઈ જ્યોતિસર વટવૃક્ષ પાસે જતો રહે. ત્યાં તારા બધા જ પ્રશ્નોના હલ મળી જશે. મેં તેમનો આભાર માન્યો અને મનમાં વ્યાપેલા વિચારોના વંટોળ સાથે, ઉત્તરો પામવાની જિજ્ઞાસા સાથે મારી પસંદના સ્થાન તરફ મારી યાત્રા આગળ વધારતા મેં પ્રસ્થાન કર્યું. આભાર તમારો આપણા ભક્તોના પવિત્ર સ્થાનને બચાવવા માટે. તને મળીને આનંદ થયો મહાયોગી. આપણે બંને એકબીજાથી અલગ નથી. આપણે બંને પરસ્પરમાં મોજૂદ છીએ. તને પીડા થાય છે ત્યારે મને પણ વેદના થાય છે. તારી વાત તો હું હંમેશા માનું છું. સંપૂર્ણ માનવ સ્વભાવ તારી આ નિર્વિકાર ચેતના સાથે કેમ નથી જોડાતો? વહાલી પ્રકૃતિ, તું એકદમ સત્ય કહે છે. તારો મારી સાથે એક સહાનુભૂતિપૂર્ણ નાતો છે. સમગ્ર બ્રહ્માંડની નકારાત્મક ઉર્જા સમી પ્રત્યેક ચેષ્ટાઓ અને તમામ દુરાત્માઓનો ખાત્મો કરવા પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું. ક્ષિતિજ પટલ પર એક મહાન આંતરિક જાગૃતિ ઝાંખી રહી છે. હું તમને ચાહું છું. હું પણ તને ચાહું છું મહાયોગી. સુસ્વાગતમ રાજ. હું છેલ્લા 5000 વર્ષોથી તારી જ પ્રતીક્ષા કરું છું. પણ તમે કોણ છો? હું સાક્ષી વૃક્ષ છું. મને વિશ્વાસ હતો કે કલયુગમાં એક દિવસ અહીંયા અવશ્ય આવીશ. હે સાક્ષી વૃક્ષ, મારા મનમાં પડઘાતા સવાલોના જવાબ ખોળવા તમે મારી સહાય કરશો? કેમ નહીં, અવશ્ય. કિંતુ એ માટે મારે તને ઇતિહાસમાં લઈ જવું પડશે. કુરુક્ષેત્રની તે ભૂમિ પર થયેલું મહાભારતનું ભીષણ યુદ્ધ વિશે તો તું જાણતો જ હોઈશ. અત્યારે તું એ જ ભૂમિ પર છે. મેં તો એ યુદ્ધ નજરે જોયું છે. પાંડવ કૌરવ વચ્ચે યુદ્ધ થયું. કૌરવ દુષ્ટ હતા અને તેઓ ઈશ્વરમાં નહોતા માનતા, અને પાંડવ ધાર્મિક વૃત્તિના ધર્મમાં માનનારા હતા. કૌરવ માત્ર કહેવાને હિન્દુ હતા, પણ તમામ બુરાઈઓથી ગ્રસ્ત હતા. અને જ્યાં બુરાઈનો પ્રવેશ થાય ત્યાં ધર્મ સમાપ્ત થઈ જાય. અને તેમ થતાં ભગવાન પણ નારાજ થઈ ત્યાંથી સીધા આવી જાય. કૃષ્ણ તો અધર્મીઓનો વિનાશ કરી પાંડવોની મદદ માટે જ આવ્યા હતા. જ્યારે સહુનું મૃત્યુ થઈ ગયું ત્યારે બ્રહ્માંડના સારા અને દુષ્ટ આત્માઓને યથોચિત ગતિ આપવા કૃષ્ણ ત્યાં પાછા ફર્યા. પણ તેમને ત્યારે જાણમાં આવ્યું કે અમુક અતિ દુરાત્માઓ ત્યાંથી ગાયબ થઈ ગયા છે. એ દુરાત્માઓ આ બ્રહ્માંડમાં જ ભટકે છે. આવનારા ખરાબ સમયની એંધાણી તેમને આગોતરી થઈ ગઈ. પછી કળિયુગનું આગમન થયું અને એ તમામ દુષ્ટ આત્માઓ જે ભટકતા હતા તેનો પુનર્જન્મ થયો, જે ભગવાનના વશમાં પણ નહોતું. દ્વાપરમાં કૃષ્ણ દ્વારા તેમનો વધ થયો. તેનો બદલો લેવા જ તેમનો જન્મ થયો. આજે પણ તેમના દુષ્કૃત્યોથી બદલો લઈ રંજાડીને પીડી રહ્યા છે. આજે પણ એ દુરાત્માઓ ભગવાન તેમજ આધ્યાત્મિક ધાર્મિક ગુરુઓ પ્રત્યે તીવ્ર નફરત ધરાવે છે. તેમાંના એક દુરાત્માનો ઔરંગઝેબ રૂપે પુનર્જન્મ થયો. તેણે અસંખ્ય હિન્દુ શીખોને માર્યા, અનેક મંદિરો દેવસ્થાનોને નષ્ટ કર્યા. મારે જાણવું છે કે બુરાઈનો કયા ધર્મ સાથે સંબંધ છે.
બુરાઈ કોઈ ધર્મમાં નથી હોતી અને ભગવાનમાં નથી માનતા. જો તમે દુરાત્મા હો તો ભગવાન જ તમને ત્યજી દે, અલ્લાહ પણ ત્યાગી દે. એ સહુ શૈતાન જ હતા. તું સહુમાં શાંતિ, સદભાવ અને પરસ્પર પ્રેમ લાવવા માંગે છે. તારો જન્મ દુનિયામાં પરિવર્તન લાવવા માટે થયો છે. સાક્ષી વૃક્ષ, હિટલર આટલા બધા યહૂદીઓને કઈ રીતે મારી શક્યો? કારણ કે તે પણ દુરાત્મામાંનો જ એક હતો. આ દુરાત્માઓને કારણે જ આટલા નરસંહારો થાય છે. સાક્ષી, અંતિમ પ્રશ્ન. સૃષ્ટિના પ્રત્યેક નિકંદન અને દરેક વિધ્વંસમાં આ નરાધમોનો જ હાથ છે. તો પછી કેટલાય લોકોને ભરખી જનારી કોરોનાની મહામારી કેમ આવી? એ તો પ્રકૃતિની જ એક પૂર્વ નિયોજિત યોજના હતી. પ્રદૂષણના અતિરેકથી પ્રકૃતિ ગુંગળામણ અનુભવતી. પ્રદૂષણ યાંત્રિકી પણ હોય અને મનુષ્ય સર્જિત પણ. જ્યારે માનવ નકારાત્મક વિચારોથી પ્રેરાઈને દુરાચારો આદરે, વિધ્વંસક વિનાશી કૃત્યો કરે, ત્યારની નકારાત્મક ઉર્જાથી પણ પ્રદૂષણ ફેલાય અને તેની હેરાનગતિ પ્રકૃતિને તેમજ અમને વેઠવી પડે. જ્યારે અમારા માટે પણ અસહ્ય થઈ ગયું, ત્યારે માનવીને પાઠ ભણાવવા અને પોતાની ભૂલો પ્રત્યે જાગૃત કરવા કોરોનાનો તમાચો પ્રકૃતિએ બેરહેમીથી મારી અને સમસ્ત માનવજાતને જ લાચાર અને શરમસાર કરી, જેથી આંતરખોજ કરી મનુષ્ય એ સમજી શકે કે તેનું જીવન શાશ્વત નથી. પ્રકૃતિને હાનિ પહોંચાડી નષ્ટ કરવાનો તેને કોઈ અધિકાર નથી. પરિણામે તેને તેની સાચી યાત્રા સમજાય. વિશ્વ બહુ મોટા આધ્યાત્મિક પરિવર્તનને ઉંબરે ઊભું છે અને તું બધા જીવાત્માઓનો એકતા દ્વારા દિશા નિર્દેશ કરીશ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખઃ ભાગ ભવેત. આપણો ઘણો આભાર સાક્ષી વૃક્ષ. હું મારાથી બનતા બધા પ્રયત્નો કરી છૂટીશ. યશસ્વી ભવ. कालोऽयं विलयं याति भूतगर्ते क्षणे क्षणे स्मृतयस्त्ववशिष्यन्ते जीवयन्ति मनांसिनः यथा भूमिः तथा तोयं यथा बीजं तथा अंकुरः यथा देशः तथा भाषा यथा राजा तथा प्रजा भोगान् भुक्ता वयमेव भुक्ता तपो न तप्तं वयमेव तप्ता कालो न यातो वयमेव याता तृष्णा न जीर्णा वयमेव जीर्णा Yo,
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સાક્ષી વૃક્ષને મળીને તમામ ઉત્તરો જડી ગયા. પ્રકૃતિએ ધરતીના પ્રત્યેક જીવમાં જાગૃતિ લાવવા માટે મારું ચયન કર્યું છે. તેના થકી જ મેં એ પણ જાણ્યું કે શા માટે હું બધાની પીડા અનુભવી શકું છું. કરણ ધરતીના દરેક આત્મા સાથે હું જોડાયેલો છું. પછી ભલે ને તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, બૌદ્ધમાંથી ગમે તે હોય. અરે પશુ કે વૃક્ષ પણ કેમ ન હોય, બધામાં ચેતના છે. હું એવો મહાયોગી છું જે સહુની ભીતર જોડાયેલો છું. મોક્ષના આંટી લક્ષ્યને સાધવા સહુમાં એકતા જોવી આવશ્યક છે. સર્વશક્તિમાં પરમપિતા પરમેશ્વરે માનવતાને એક તાંતડે જોડવાની જવાબદારી મને સોંપી છે. એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સહુ સમજીને સાચા અર્થમાં એક થઈએ. કારણ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન માટે આપણે સહુ એકબીજા પર નિર્ભર છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હું તમને પ્રેમ કરું છું ભગવાન. જાણું છું કે તમે ભારતમાં ચાલતા અનેક ધાર્મિક વિગ્રહને લઈને વ્યથિત છો. તમારી વ્યથા હું પણ ઝીલી રહ્યો છું. તમે સોંપેલ સાંસારિક કાર્યને હું સંનિષ્ઠતાથી પાર પાડીશ. તમારા સુંદર સંદેશને હું દુનિયાભરના બધા જ નેતાઓ સુધી પહોંચાડીશ. તમે ઈચ્છો તો કોઈ પણ મંદિરની બાજુમાં મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કહો તે બનાવવા માટે લોકોને એક થઈ સાચા મનથી સાથે આવી સહયોગથી બનાવવા પ્રેરીશ. સમાજમાં શાંતિ, સદ્ભાવના, અમન ને એકતા પ્રસરાવવા સાચી નિષ્ઠાથી કાર્ય કરીશ. ઓમ સંચિતાનંદ પરબ્રહ્મા પુરુષોત્તમ પરમાત્મા શ્રી ભગવતે સમેત શ્રી ભગવતે નમઃ. ઓમ સંચિતાનંદ પરબ્રહ્મા પુરુષોત્તમ પરમાત્મા શ્રી ભગવતે સમેત શ્રી ભગવતે નમઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. તમે ઈચ્છશો તો અયોધ્યા એકતાની નગરી કહેવાશે. દરેક શહેર વસુધૈવ કુટુંબકમની અલખ જગાવશે અને વિશ્વમાં દૂર સુદૂર સુધી એક્યા પ્રસરાવી ધાર્મિક સંઘર્ષોને અનંત કાળ માટે સમાપ્ત કરી દેશે. દરેક આત્મા પરસ્પર જોડાઈને એકતાની અનુભૂતિ કરશે. હું આપણો મહાયોગી છું પ્રભુ. મારો પ્રેમ અલ્લાહ, જીસસ, યહોવા, વાહેગુરુ, પ્રત્યેક પરમાત્મા
અને દરેક માનવ આત્મા સુધી ફેલાયેલો છે. હું બધા સાથે એક છું. એક દિવસ એવો આવશે જ્યારે સહુ મારી ભીતર એક રૂપને એકાકાર થઈ જશે. બધા જ દિવ્યાત્માની ઈચ્છાનું પાલન કરતા પૃથ્વી પર ચેતનાનું સંતુલન સાધવાના પ્રયાસ સાથે માનવતાને પરથી રહ્યો છું. આપણા આશીષ થકી એક અદ્ભુત આધ્યાત્મિક ક્ષેત્રની અનુભૂતિ થઈ. બધા જ આત્માઓને સાથે લાવવાના આ પ્રયાસમાં સહુ આત્મા એકમેકની સંભાળ લઈને પરસ્પરને સાચવશે. સમાજને સાથે લેવાનો આ જ સાચો સમય છે પ્રભુ. આ નવી દુનિયાના ચણતરનો પાયો નાખવાના આશીર્વાદ મને આપો પ્રભુ. આ પથ્થરોની જેમ બધા જ આત્માને એકતાને તાંતડે જોડીને એક સાથે હું રાખીશ. સમગ્ર માનવતા, સમસ્ત વિશ્વને હું એક સાથે લાવીશ. હે મહાયોગી, આપણે અવિભાજ્ય અને એક છીએ. બંને એકબીજાની અનુભૂતિ કરી શકીએ છીએ. માત્ર તારી પાસે માનવતાની શુદ્ધ ચેતનાને જાગૃત કરી તેના સત્યને સમજવાની અને શાંત ધાર્મિક જીવન જીવવાને સક્ષમ બનાવવાની શક્તિ છે. તું સેતુ છે નિર્વિકાર ચેતનાનો. મારી સાથે જોડાવા સૃષ્ટિની બધી જ ચેતનાઓનું તારી જેમ નિર્વિકાર થવું આવશ્યક છે. કળિયુગને સમાપ્ત કરી સતયુગના દ્વાર ખોલવા જ તારો જન્મ થયો છે. પ્રત્યેક ધર્મની સમસ્ત દૈવી શક્તિ માનવતાને એક સાથે લાવવામાં તારી સહાય કરશે. મારા આશીર્વાદ ને પ્રેમ નિરંતર ને સદાય તારી સાથે રહેશે. પ્રભુ, મારી ઈચ્છા આખી દુનિયાને પરમ શાંતિમાં, એકતાથી છલોછલ અને અત્યંત આનંદમય જોવાની છે. વિશ્વના તમામ સદાત્માઓ સાથે જોડાવાની સંમતિ અર્પો, જેથી દુનિયામાં પરિવર્તન લાવી શકું. હું આપને ચાહું છું પ્રભુ, તમને અપાર પ્રેમ કરું છું. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ આગળ વધ. રાજા રામ. હું તારી સાથે જ છું મહાયોગી. પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. लोकाः समस्ताः सुखिनो भवन्तु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान. सबको सम्मति दे भगवान. सबको सम्मति दे भगवान. પ્રિય નેતાઓ, ઉથલપાથલોની વિચિત્રતાઓથી ભરેલી આ દુનિયા જે હંમેશા વિભાજિત અને અશાંત જ રહે છે,
સમર્પિત લોક સેવકોના રૂપમાં તમારી ભૂમિકા નવો ઇતિહાસ રચવાની અને તેનું દિશા દર્શન કરાવવા અત્યંત મહત્વની છે. ક્યાં સુધી લડતા ઝઘડતા રહેશો? તમારા નિર્ણયો અને કાર્યો દરમિયાન શાંતિ, પ્રેમ અને એકતાના મૂલ્યોને માર્ગદર્શક સિદ્ધાંતો રૂપે માનો અને સ્વીકારો. મારો તમને બસ એ જ આગ્રહ છે. શાંત, સ્થિર અને સમૃદ્ધ સમાજ સંઘર્ષોની ગેરહાજરીથી નહીં, પણ સમજ, સહાનુભૂતિ અને સહયોગિતાની હાજરીમાં રચે છે, જેના પાયામાં સમાયેલી છે એકતા. એક એવા માહોલને પ્રોત્સાહન આપો જ્યાં કલેશને બદલે સંવાદ અને હિંસાની જગ્યાએ કૂટનીતિક વિમર્શથી સમસ્યાઓના ઉકેલ મળે. બધા માટે સમાનપણે ન્યાયી અને સમાવેશી નીતિઓને અપનાવો. દરેકનો અવાજ સાંભળો અને સહુને સરખું મહત્વ આપો. ત્યારે જ સાચી શાંતિ સ્થપાશે. પ્રેમમાં અજબ તાકાત છે. તે સીમાઓ પાર કરીને પણ સહુને વિશ્વ બંધુત્વની ભાવનાએ જોડી એકત્રિત કરી શકે. નેતા તરીકે તમારામાં કરુણા, દયા અને ઉદારતા કલ્યાણકારી કાર્યો કરવાની અદ્ભુત ક્ષમતા છે, જે નિર્વાચન ક્ષેત્રની બહાર પણ પ્રસરી શકે. એકતા પ્રત્યેના વિશ્વાસ અને શ્રદ્ધાથી પક્ષપાતી વિભાજન ત્યજી સહિયારા સમાવેશી લક્ષ્યની દિશામાં કાર્યરત થાઓ. સહુ પ્રત્યે ભલમનસાઈ દાખવો. ભલું કરો પણ ભલા બનો. પરસ્પરની પરવા અને જરૂરિયાતને મદદ સાચા એક્યના નિષ્કર્ષનું આદર્શ દ્રષ્ટાંત છે. એ જ છે સાચી ભારતીય સંસ્કૃતિ, જે ધર્મ અને કર્મના સિદ્ધાંતમાં પણ રહેલી છે. ઉચિત પ્રગતિ અને વૈશ્વિક સદ્ભાવ પર ધ્યાન કેન્દ્રિત કરી ભારત વિશ્વમાં અનુકરણીય દ્રષ્ટાંત બની શકે છે. અંતિમ વાત આપસી સન્માન અને તેના મહત્વની. ખાસ કરીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદે બેઠેલ વ્યક્તિઓ પ્રત્યે સન્માન દાખવો. દેશના નેતૃત્વની જવાબદારી છે તેમના પર. તેઓ સન્માનનીય છે. તેઓ દેશના ખરા અર્થમાં કરતા ધરતાને વાહક છે. દરેક નાગરિકે તેમને રાજા જાણી તેમના યોગ્ય આદર સન્માન દાખવવા. સામે પક્ષે તેમણે પણ પ્રજાહિતને યોગ્ય સર્વોપરી માની ભેદભાવ દાખવ્યા વિના સહુને સમાન ગણી પ્રજા વત્સલતા દાખવી પ્રજા કલ્યાણ માટે સમર્પિત રહેવું. શાંતિ, પ્રેમને, એકતાને પાયામાં રાખી રાષ્ટ્ર ઘડતર કરવું. આપણામાંથી કોઈ વધુ પડતા આત્મવિશ્વાસ, મિથ્યા અહંકાર કે ઉદ્ધતાઈમાં ન રાચે, કિંતુ આપ સહુ ભેગા મળીને પ્રાચીન ભારતના એ વિસરાયેલા એ મૂલ્યોને પુનર્જીવિત કરી ફરી પ્રસ્થાપિત કરો. કારણ આ પવિત્ર ભૂમિ શ્રી રામ, કૃષ્ણ, ઋષિ મુનિઓ, સૂફી સંતો, ગુરુ બાબાઓ અને યોગીઓની છે. હું મહાયોગી હવે કળિયુગનો અંત લાવીશ અને સતયુગના દ્વાર ખોલીશ. મેં આ બ્રહ્માંડમાંથી દુરાત્માઓનું સમૂળગું નિકંદન કર્યું છે. કૃપા કરી સહુને ક્ષમા કરો. અત્યાર સુધીના ઇતિહાસને ભૂલી જાઓ. સતયુગની આ નવલી શરૂઆત છે. એક સુંદર, સફળ અને ખુશહાલ ભારતના બહેતરીન નિર્માણ અર્થે સાચી ચેતના સાથે તેમાં જોડાઈ જાઓ. વાલા પત્રકારો તેમજ સમાચાર સંપાદકો, આજની દુનિયામાં તમારી ભૂમિકા અત્યંત મહત્વની છે. તમે નેતાઓ, પ્રસિદ્ધ વ્યક્તિઓ અને પ્રજા વચ્ચે સેતુ સમાન છો. એવી જાણકારી પીરસવાનું કાર્ય કરી રહ્યા છો જેનાથી બહારી દુનિયા પ્રત્યેનો અમારો અભિગમ અને દ્રષ્ટિકોણ તમે આપેલ સમજ દ્વારા ઘડાય છે. આ ભૂમિકામાં તમારી સામે આવેલ પડકારોથી હું અવગત છું. તેમાં ચોમેરથી આવતા દબાણની પણ મને જાણ છે.
સચ્ચાઈથી જનતાને વાકેફ કરાવવાનું તમારું કાર્ય સ્વયં બહુ મોટી જવાબદારી છે. એવું પણ લાગે છે કે ક્યારેક તમે રાજકીય દબાણવશ લાચાર પણ થઈ જાઓ છો. છતાં હું એમ માનું છું કે સચ્ચાઈ અને સર્વશ્રેષ્ઠતા તરફ સદાય લક્ષ્ય રાખવું અત્યંત જરૂરી છે. આજે આપણી પાસે એકજૂટ થવાનો અને શાંતિ, પ્રેમ અને એકતાનો માહોલ રચવાનો આ જ સુવર્ણ અવસર છે. રૂપેરી પડદાના તારલાઓ, તમે તો ભારતની સુંદરતા અને પ્રતિભા છો. ભારતને એકતા તરફ પ્રોત્સાહિત કરવાની ક્ષમતા અને શક્તિ તમારા પ્રેમમાં રહેલી છે. તેના થકી જ ગરીબી, સંઘર્ષ, નફરત, રાજનીતિક વિવાદોના અંધકારને દૂર કરી શકે. મિથ્યા અહમ અને નશાખોરીમાં રાચતા યુવાધનને તમારી હૂંફ ઉગારી સન્માર્ગે પ્રેરી શકે છે. મનોરંજન જીવનનું અભિન્ન પાસું છે. માનવતા વચ્ચે વિભાજન અને ધાર્મિક સંઘર્ષો પેદા કરનારી વિવાદાસ્પદ ફિલ્મો ન કરવાની મારી આપને વિનંતી છે. એકતાના સંદેશનો પ્રસાર કરનારી બીજી અગણિત પ્રેરણાસ્પદ અને ઉપદેશાત્મક વાર્તાઓ છે. અમારી સાથે આવવા આપ સહુને હું અનુરોધ કરી નિમંત્રું છું કે અમારી સાથે જોડાઈને ભારત અને સમસ્ત વિશ્વમાં શાંતિ, પ્રેમ, એકતા સ્થાપવાના ભગીરથ કાર્યમાં સહયોગ આપી પ્રેમપૂર્વક જોડાઓ. પ્રિય આધ્યાત્મિક, ધાર્મિક ગુરુજનો, આશા, માર્ગદર્શન અને ઉપચાર માટે ઉત્સુક આ વિશ્વમાં આપણું પ્રદાન અવિસ્મરણીય, અમૂલ્ય અને અનોખું છે. ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાના વિવિધ રંગો માણસાઈની શ્રેષ્ઠ પ્રકૃતિને પ્રતિબિંબિત કરી વિશેષ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે, જેના થકી વૈશ્વિક સમુદાયનું સંવર્ધન થાય છે. આ પ્રયાસમાં સહભાગી થવા, આપના આપસી મતભેદો નિવારી સમષ્ટિના કલ્યાણ માટે એકત્રિત થવા આપને નમ્ર અરજ છે. આજે પણ સહુએ એક મંચ પર આવવું અનિવાર્ય છે. તમે સહુ એક સાથે આ દુનિયામાં અદ્ભુત ઉર્જા રાંચી શકો છો. બધી આધ્યાત્મિક પરંપરાના મૂળમાં એકતા, કરુણા અને સેવા જ છે. જાહેર જીવનના બધા જ ક્ષેત્રોના લોકોને એકત્રિત કરી એકતાના સારને પ્રોત્સાહન આપવાની આપ સહુમાં અદ્ભુત ક્ષમતા છે. તે કોઈ જ ધાર્મિક કે સાંસ્કૃતિક સીમાઓથી પણ વિશેષ છે. જેમ તમારા સહુના ઉપદેશોનો સાર એક હોય છે, તેવી રીતે તમે સહુ એક સાથે એકતાના એ તાતણાને વણી શકો છો. સહયોગના માધ્યમથી વિભાજનથી પર રહી એક સકારાત્મક પરિવર્તનની પ્રબળ શક્તિને ઉત્પન્ન કરીને રાષ્ટ્રના નેતા સાથે સહયોગ સાધો. હું પ્રેમ, શાંતિ અને એકતાના ખરા રસ્તે પહોંચી ગયો છું. આ કળિયુગની સમાપ્તિ કરી સતયુગના દ્વાર ખોલવા મને બધાની સહાયતા અને સમર્થનની જરૂર છે, જેથી સહુમાં શુદ્ધ ચેતના ઉત્પન્ન થાય, સહુને ઈશ્વરની અનુભૂતિ થાય, આખું વિશ્વ પરમાત્માના એક પરિવાર સ્વરૂપે જણાય, સહુ તેની સાથે ભળી જાય. આખરે તો સહુની ભીતર તેનો જ વાસ છે. જેસિકા, મારી ગત યાત્રાઓમાં મેં મનથી એકતાનો બોધ આપ્યો, જેને અગણિત આત્માઓએ અપનાવ્યો. ખાસ તો ભારતમાં વિશ્વની એકતા માટે સહુ આત્માઓએ એક થવાની જરૂર છે. અમેરિકા પાછા ફરીને પણ મારો ઉદ્દેશ એ જ રહેવાનો, એ જ સંદેશનો પ્રસાર અમેરિકામાં પણ કરવાનો. વાસ્તવમાં હું યુક્રેન અને રશિયા તેમજ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધને રોકવા માંગુ છું. ભારત, અમેરિકા અને અન્ય દેશોને હું અનુરોધ કરું છું
કે યુદ્ધ રોકવાની પ્રક્રિયામાં તેઓ તરત જોડાય. મારું મિશન શાંતિ, પ્રેમ અને એકતાનો પ્રચાર કરવાનું છે, જેનો વિચાર સમગ્ર વિશ્વને એક પરિવાર રૂપે એકત્રિત જોવાની ઈચ્છામાંથી ઉપજ્યો છે. જ્યાંથી મારી યાત્રા શરૂ થઈ હતી એ મારા મૂળ સ્થાન પરત હું આવી ગયો છું. પૂર્વીય ક્ષેત્રોમાં બધું થાળે પડી ગયું. હવે મારું ધ્યાન પશ્ચિમી વિસ્તારો પર કેન્દ્રિત છે. વૈશ્વિક સદ્ભાવ, સ્નેહ અને એકતા કેળવવા હું કટિબદ્ધ છું. અસ્તિત્વના દરેક પાસાની સાર સંભાળ ઈશ્વરની ઈચ્છા મુજબ થશે. મહત્વના તમામ આત્માઓમાં શાંતિ, પ્રેમ અને એકતાનો સંદેશ સૂક્ષ્મતાથી ગહનપણે વ્યાપે તેવી આશા રાખું છું. આ સુંદર દુનિયામાં ખુશાલી સર્વાંગી રીતે ફૂલે ફાલે તેવી મારી અંતરની અભિલાષા છે. ભગવાન, આપના માર્ગદર્શન અનુસાર આપના આદેશનું પાલન કર્યું છે. કૃપા કરી મારી સાથે વાત કરો ભગવાન. વત્સ રાજ, તારા માટે મેં કથાનું આખું પુસ્તક લખ્યું છે, જેનો તું નાયક છે. તને ખુદની તાકાત, બુદ્ધિ અને દ્રઢ સંકલ્પનું ખુદમાં નિર્માણ કરવા માટે સમયનો આવશ્ય જોઈતો હતો, જેથી તું એક શત્રુઓનો સામનો કરી શકે, જેને મેં તારી કથામાં સર્જ્યા છે, જેથી તારી જેવા અન્ય નેકો ઊભા થાય અને સમાજમાં બુરાઈનો નાશ કરવા આગળ આવી લડી શકે. સ્વર્ગમાં તારે માટે મેં એવા આયુધનું ખાસ નિર્માણ કર્યું છે જે બળી ના શકે કે તૂટી પણ ના શકે. તેની સંખ્યા પણ ઓછી ના થઈ શકે. ઉઠાવ તે હથિયાર ને કર તેની શક્તિનો પ્રયોગ. નેતાઓ, પરિવારો, સમુદાયો અને પ્રતિસ્પર્ધીઓને એકત્રિત કરવા. તેમ કરતા તું એ વસ્તુને પામી શકીશ જેને પ્રાપ્ત કરવા તે વર્ષો સુધી અથાગ પરિશ્રમ કર્યો. સમય આવી ગયો છે. અપાર સાહસ સાથે શસ્ત્રો સજાવ અને પછી શસ્ત્રો પલાણી સજ્જ થઈ જા. હવે કેસરિયા કરવાના છે. ઓ મારા વહાલા પ્રભુ, એ કયું શસ્ત્ર છે? કઈ દિવ્ય શક્તિ છે એ? તેને અનુભવીશ ત્યારે આપમેળે જાણી જઈશ. ઉઠ, ઊભો થા, નાયકને રૂપી વિજયી થા. એ જ તારું ભાગ્ય છે. તારા અંતર્મન સાથેના સંવાદ માટે મેં સ્વર્ગદૂતો, આધ્યાત્મિક માર્ગદર્શકોને મોકલ્યા છે. અવચેતન અવસ્થામાં તું તેમને સાંભળી શકીશ. તેમની બુદ્ધિમત્તાથી શીખી સાચો માર્ગ જોઈ શકીશ. મેં બનાવેલ અત્યાર સુધીના સૌથી શક્તિશાળી શસ્ત્રથી તું સજ્જ છે. એ શસ્ત્ર એટલે જ પ્રેમ. જા, બધે જ તારો પ્રેમ ફેલાવ ને એકતા જન્માવ. વિશ્વને હવે તેની જ જરૂર છે. સન્માનિત નેતાગણ, કોંગ્રેસીઓ અને બધા રાજ્યોના રાજ્યપાલો, પરિવર્તનના દોરમાંથી પસાર થતી આ દુનિયા એકતા અને સામૂહિક કાર્યવાહી ઈચ્છી રહી છે. રાજકીય મતભેદો નિવારી રાષ્ટ્ર કલ્યાણ જ સર્વોપરી હોવું ઘટે. નાગરિકોને પ્રભાવિત કરતા મુદ્દાઓ હલ કરવા એ સરકારનું કર્તવ્ય છે. છતાં હું એક બહુ જરૂરી મામલે વાત કરી રહ્યો છું.
બેઘર હોવું આ દેશમાં બહુ ગંભીર સંકટનો વિષય છે. તે અંગે સહયોગાત્મક પ્રતિક્રિયા અને દયાભાવની જ જરૂર છે. પડકારોને પહોંચી વળવા આપણે સેનાઓને સજ્જ કર્યા છે. મારો પ્રસ્તાવ છે કે બેઘરોના આશ્રય માટેની શિબિર બનાવવા તેમની મદદ લેવી, જેથી તેમને માથે છત આપી શકાય. તેનાથી તેમની હંમેશની ભૂખ ભાંગી ગરિમા સ્થિરતા આપી તેમને સ્વાવલંબી અને સ્વમાનભેર બનાવી શકાય. સેનાનો ઉચિત લાભ ઉઠાવી તેના દ્વારા આપણે સડકો પર રહેતા અસંખ્ય પીડિતોને સાચી સહાય કરી તેમની સમસ્યાનું કાયમી નિવારણ કરી શકીશું. તે રાષ્ટ્રની ભલાઈમાં મોટું યોગદાન હશે. એક ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત થશે. મતભેદો ભૂલાવી માનવતાના આ કાર્યમાં એક સાથે આગળ આવો. આપણને શાંતિ, પ્રેમ અને એકતાની જરૂર છે. રાષ્ટ્ર પ્રતિ આપના સમર્પણ માટે અત્યંત આભાર. સિનેમાના કલાકારો, તમે સહુ અત્યંત પ્રતિભાશાળી છો. એકતા ઉપર કામ કરવાનો સમય આવી ગયો છે. તેનાથી માનવતા મહેકી ઉઠશે. ગરીબી, ભૂખમરી, બેઘરતા જેવા કેટલાય મુદ્દાને મદદ મળશે. તમે સહુ પણ એકતાનો રસ્તો અપનાવો. હું તમારી સાથે જ છું અને તમને ચાહું છું. પ્રિય ધનિકો, તમારી પાસે અપાર સંપત્તિ છે. તેનો એક નાનકડો હિસ્સો, કમાણીનો 1% આખા વિશ્વની ભૂખ ભાંગી શકે છે. તમે સાથે આવી દુનિયાના આધાર બનો. આશા રાખું છું કે તમે સહુ આ સમસ્યાના સમાધાન ખોલવા એક મંચ પર જરૂર આવશો. એકત્રિતપણે સંપત્તિના 10%નું યોગદાન પણ કરશો તો દુનિયામાંથી ગરીબી નાબૂદ થઈ જશે. લોકો માનવતાના આ કાર્ય માટે તમને સદાય યાદ રાખશે. મારા પ્રસ્તાવ પર કૃપા કરી વિચારજો. સદા શાંતિ, પ્રેમ, એકતાની સાથે રહો, એ જ મારી શુભેચ્છા. સન્માનિત રાજનેતાઓ, અરબપતિઓ, સિનેમાના કલાકારો, મારા હૃદયના અંતઃકરણથી હું તમને વિનંતી કરી રહ્યો છું. આ વિશ્વના કલ્યાણ માટે, સુખ અને શાંતિ માટે જે પ્રસ્તાવના હું તમને આપવા જઈ રહ્યો છું, મહેરબાની કરી એને ધ્યાનથી સાંભળો, સમજો અને તેનું અનુકરણ કરવા પ્રયત્નશીલ બનો. નિરંતરના યુદ્ધો બંધ કરો. દુનિયાને વિનાશની જરૂર નથી. પ્રકૃતિ પણ પ્રદૂષણ નથી ચાહતી. સર્વાંગી વિકાસ માટે શાંતિ, પ્રેમ, એકતા અપનાવો. દુનિયાને પ્રકૃતિની સેવાનો આ જ સુવર્ણ અવસર છે. એકતા માટે દુનિયા, પ્રકૃતિને પ્રેમ કરો. હું કૃતજ્ઞતાથી ગદગદ છું. એકતાનો બોધ અપાઈ ગયો. હવે પોતાના વતન પાછા ફરવાનો વખત થઈ ગયો. આવો પ્રણ લઈને આત્માથી એકત્રિત થઈએ. હવે સમય આવી ગયો છે. સમય આવી ગયો છે માણસો અને દેશો વચ્ચેના યુદ્ધો અને મતભેદોને સમાપ્ત કરવાનો. સમય આવી ગયો છે આ સુંદર વિશ્વને અને તેની પ્રકૃતિને બચાવવાનો. આવો
માનવતા અને પ્રકૃતિની સાથે મળીને એક નવી એકતાનો પાયો નાખીએ. માનવતા, એકતા અને એકત્વના લક્ષ્યને પામવા માટે હું માનવ પ્રેમીઓને, પ્રકૃતિ પ્રેમીઓને, શાંતિ દૂતોને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આ વિશ્વને એકમય બનાવવા મારી સાથે આવો અને પોતાનું યોગદાન આપો. વાલી પ્રકૃતિ, તું પીડિત હોવાની મને જાણ છે. અડિયલ માણસો પ્રદૂષણ ફેલાવે અને હેરાનગતિ તને થાય. તારે માટે તો એ ઝેર જ છે. તને અને ધરતી માને કેટલી હાનિ થાય. ધરતી માં એ પીડા સહે છે. તેમની માટે એ દૂષિત થાય છે. ઝેર અંદર સુધી ફેલાઈ રહ્યું છે. હું તમને પીડામાંથી મુક્ત કરાવી એ ઝેરથી છુટકારો આપીશ, જેથી તમારી પ્રાચીન નિર્મળ સ્થિતિ ફરી પ્રાપ્ત થાય અને માતાના રૂપમાં તમે જીવનનું પાલન પોષણ નિર્વિઘ્ને કરી શકો. સૃષ્ટિ માટે આપની ભૂમિકા અમૂલ્ય અને અજોડ છે. મનુષ્ય ક્યારેય નહીં સમજે મહાયોગી. આ વખતે તેને પાઠ ભણાવવા હું પ્રલયો સર્જીશ, આપદા વિનાશની ભરમારો રચીશ, ફરી દુનિયામાં વાયરસનો ચેપ ફેલાવીશ. વાલી પ્રકૃતિ, માણસોને માનસિકતા બદલવા થોડો સમય આપ. દુરાત્માઓ ખતમ થઈ રહી છે, ચેતના જાગી રહી છે. થોડા જ સમયમાં તું એનું પરિણામ પણ જોઈ શકીશ. સહુમાં એકતા આવશે. રૂપિયા, નામ અને કીર્તિ પાછળની આંધળી દોટ બંધ થઈ જશે. લોકો આનંદ અને એકતા પામવા નવી દોડ લગાવશે. મહાયોગી, આ દુનિયાને બચાવવા દુઃખ અને પીડા તારે સહેવા જ પડશે. એ ઝેરનો ઘૂંટડો હળાહળથી પણ વસમો હશે. મને અને દરેક આત્માને તું પ્રેમ કરે છે. તને પામીને અમે ધન્ય થઈ ગયા. હું સર્વમાં અને સર્વત્ર છું. જો માનવતાને ઘા વાગશે તો પીડા મને થશે. તને જો ઈજા થાય તો વેદના મને પણ થાય છે. મારું જે થવું હોય એ થાય. તને કે માનવતાને તકલીફમાં નહીં મુકાવા દઉં. માનવતા ધીરે ધીરે સત્યુગ ભણી જઈ રહી છે. તારી વાત સમજુ છું મહાયોગી. તું અંદરની ચેતના છે. આપણે હવે એક જ છે. હું માણસો સાથે પણ એકાકાર થવા માંગુ છું, જેથી તેઓ મારી સંભાળ રાખી શકે. એ બધું જ થઈ રહ્યું છે. અમે તને ખૂબ ચાહીએ છીએ પ્રકૃતિ. હું પણ તમને ચાહું છું. સૂર્ય જેમ પોતાના કિરણોને અંતરિક્ષમાં પ્રસરવે, તેમ સમગ્ર વિશ્વમાં હું એકતા પ્રસરાયેલી જોવા માંગુ છું. હું એકતા જોવા ઈચ્છું છું. તેથી કૃપા કરો, યુદ્ધને રોકો. હું એકતા જોવા માંગુ છું. જોવા માંગુ છું. જોવા માંગુ છું. જોવા માંગુ છું.
see the oneness between husband and wife, children and parents. I wanna see the oneness between father and daughter, father and son. I wanna see the oneness between mother and daughter, mother and son. I wanna see the oneness between brother and brother, brother and sister. I wanna see the oneness between friends and friends, human and homeless, neighbors and neighbors. Na 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 na. Be one with everyone. There is a one within everyone. I'm driving on a highway one. I wanna see the oneness between Hindu and Muslim, Christian and Judaism. I wanna see the oneness between Sikhism and Hinduism, Baha'i and Buddhism. I wanna see the oneness between religious masters, spiritual masters. Na 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 na. Be one with everyone. There is a one within everyone. I'm driving on a highway one. I wanna see the oneness between all the celebrities and all the sportsmen. I wanna see the oneness between all the politicians and all the world leaders. I wanna see the oneness between all the millionaires and all the billionaires. Na 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 na. Be one with everyone. There is a one within everyone. I'm driving on a highway one. I wanna see the oneness between Ukraine and Russia, Palestine and Israel. I wanna see the oneness between India and Pakistan, India and Canada, India and China, China and Taiwan. I wanna see the oneness between Saudi Arabia and Yemen, South and North Korea. I wanna see the oneness between US and Russia, Iran and US. બંધ કરો યુદ્ધ, બંધ કરો યુદ્ધ, બંધ કરો યુદ્ધ, બંધ કરો યુદ્ધ, બંધ કરો યુદ્ધ. હું આખા વિશ્વમાં એકત્વનો પ્રસાર જોવા માંગુ છું, બિલકુલ એ જ રીતે જેમ સૂર્ય આખા બ્રહ્માંડમાં પોતાના કિરણોનો પ્રસાર કરે છે. હું એકતા જોવા માંગુ છું, હું એકતા જોવા માંગુ છું. તો મહેરબાની કરીને આ યુદ્ધ રોકો.